દર્શક મિત્રો, સિંધુદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ફતેપુરા પોલીસે ઉત્તરાયણ પર્વને લઈ ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણ અંગેની તપાસ હાથ ધરી। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણ કે ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। તેમ છતાં છાને ખૂણે એકલ દોકલ વેપારીઓ પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વેચાણ કરતા હોય છે, જેને લઈ ફતેપુરા પોલીસ દ્વારા ફતેપુરા બજારમાં ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણને લઈને પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું અને પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ઘડીભર માટે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે ઉપસ્થિત ટીમના અધિકારીઓએ પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા અપીલ કરી હતી અને વેપારીઓને ચાઇનીઝ દોરી અને તુક્કલ ન વેચવા માટે સૂચના આપી હતી। ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા, સિંધુદય ન્યૂઝ, ફતેપુરા।